હેલો એવરીવન. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે વોટર સપ્લાય એન્ડ સેનિટરી એન્જિનિયરિંગ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે ડ્રેન્સ એન્ડ સિવર્સ, અને આ ડ્રેન્સ એન્ડ સિવર યુનિટની અંદર આપણે અતિ મહત્ત્વના બે ટોપિક એટલે કે ટેસ્ટિંગ ઓફ સિવર લાઇન્સ એન્ડ મેન્ટેનન્સ ઓફ સિવર લાઇન્સ ઉપર વાત કરવાના છીએ. હવે આજના લેક્ચરના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું. તમે સૌપ્રથમ જોશું કે ટેસ્ટિંગ ઓફ સિવર લાઇન્સ એટલે કે સિવર લાઇનને ટેસ્ટ કરવા માટેના જે અલગ અલગ મેથડ છે, અથવા તો સિવર લાઇન આખી એક વખત કન્સ્ટ્રક્ટ થઈ જાય ત્યાર પછી એની ઉપર અલગ અલગ પ્રકારના જે ટેસ્ટ કરવામાં આવે છે એ આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર જોશું. તેના આફ્ટર સિવર એપ્રેન્ટિસિસ એટલે કે સિવર લાઇનની અંદર જે અલગ અલગ પ્રકારના એપરેટસ વાપરવામાં આવે છે, એપરેટસનું લોકેશન કયું હોય છે અને તેના આફ્ટર એના ફંક્શન શું છે આખા સિવર નેટવર્કની અંદર, એ આપણે સેકન્ડ પોઈન્ટની અંદર જોશું. તેના આફ્ટર મેન્ટેનન્સ ઓફ સિવર્સ એટલે કે સિવર લાઇનનું કઈ રીતે મેન્ટેનન્સ કરવામાં આવે છે, અને એમાં પણ ખાસ કરીને કે કોઈ પણ સિવર લાઇનની અંદર પ્રોબ્લેમ થવાના કારણો કયા કયા છે, અને ધેન આફ્ટર એને એ જે પ્રોબ્લેમ છે અથવા તો જે મેન્ટેનન્સ છે એની મેથડ શું કઈ કઈ છે, અથવા તો કયા કયા વે છે મેન્ટેનન્સ અને પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવાના, એ આપણે થર્ડ પોઈન્ટની અંદર જોશું. અને ધેન આફ્ટર ફોર્થ પોઈન્ટની અંદર બાયોગેસ પ્લાન્ટ જોશું કે જે સિવરની જે બાય પ્રોડક્ટ નીકળે છે એનું એક સારી રીતે યુટિલાઇઝેશન કરવાનો એક બેસ્ટ મેથડ છે. તો આ ચાર પોઈન્ટ્સ છે એ આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ. હવે એમાં સૌપ્રથમ વાત કરીએ ટેસ્ટિંગ ઓફ સિવર લાઇન્સ એટલે કે સિવર લાઇન છે કોઈ પણ પ્રકારની, એનું ટેસ્ટિંગ કરવું હોય તો મુખ્યત્વે અલગ અલગ નેટવર્કની સિવર લાઇન્સ હોય છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે કોઈ સિવર નેટવર્ક છે કે જે કોઈ બિલ્ડિંગ અથવા તો કોઈ સોસાયટી છે ત્યાંથી જે સિવર વોટર છે અને જે સિવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ત્યાં સુધી લઈ જતું હોય છે. ધેન આફ્ટર કોઈ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે તો એની અંદર અંડરગ્રાઉન્ડ સિવર લાઇન અથવા તો પ્લમ્બિંગ વર્ક માટે જે ખરાબ પાણી નીકળતું હોય છે એ એક નેટવર્ક હોય છે જે નાનું હોય છે અને બિલ્ડિંગની અંદર હોય છે. તો બંનેના ટેસ્ટિંગ માટેના જે અલગ અલગ ટેસ્ટની વાત કરીએ તો પહેલું આવે છે ટેસ્ટ ફોર સ્ટ્રેટનેસ એન્ડ ઓબ્સ્ટ્રક્શન એટલે કે કોઈ પણ જે સિવર છે એ પરફેક્ટલી સ્ટ્રેટ છે કે નહીં, અને ધેન આફ્ટર સિવરની અંદરની બાજુએ કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટ્રક્શન છે કે નહીં, ઓબ્સ્ટેકલ છે કે નહીં, તો એના માટેનો આ ટેસ્ટ કરવામાં આવે છે ફર્સ્ટ ટેસ્ટ. ધેન આફ્ટર સેકન્ડ ટેસ્ટ આવે છે વોટર ટેસ્ટ. ધેન આફ્ટર થર્ડ ટેસ્ટ આવે છે સ્મોક ટેસ્ટ અને ફોર્થ ટેસ્ટ આવે છે એર ટેસ્ટ. તો વારા પરથી વારા હવે આગળ આપણે આ ચારે ચાર ટેસ્ટને ડિટેલમાં સમજશું, રાઈટ. તો પહેલું આવે છે ટેસ્ટ ફોર સ્ટ્રેટનેસ એન્ડ ઓબ્સ્ટ્રક્શન. તો આ ટેસ્ટ ક્યારે એડોપ્ટ કરવામાં આવે છે અથવા તો શા માટે જરૂરી છે? તો કે ધ સ્ટ્રેટનેસ ઓફ ધ સિવર પાઇપ કેન બી ટેસ્ટેડ બાય પ્લેસિંગ ધ મિરર એટ વન એન્ડ એન્ડ ધ સિવર લાઇન એન્ડ ધ લેમ્પ એટ ધ અધર એન્ડ. ઓકે, તો આ ટેસ્ટ સમજતા પહેલાં એક વસ્તુ સમજવી જરૂરી છે કે કોઈ પણ સિવર નેટવર્ક છે એની અંદર જે પાઇપ જે ગોઠવેલા છે અથવા તો જે પાથરેલા છે એ પરફેક્ટલી ટ્રુ હોરિઝોન્ટલ હોતા નથી. અને ધેન આફ્ટર એ પાઇપ છે ટ્રુ વર્ટિકલ પણ હોય એવી ગેરંટી નથી, અથવા તો એક્સ એક્સિસ અને વાય એક્સિસના સંપર્કની અંદર વાત કરીએ અથવા તો હોરિઝોન્ટલ અને વર્ટિકલ પ્લેનના કમ્પેરમાં વાત કરીએ તો બંનેને બેમાંથી કોઈ પણ એક પ્લેનને પેરેલલ અથવા તો બંને પ્લેનને પેરેલલ હોય એવું જરૂરી નથી. પરંતુ અહીંયા જે સ્ટ્રેટનેસ માપવાની છે પાઇપની પોતાની સ્ટ્રેટનેસ માપવાની છે કે જે પાઇપ છે એ જે પાઇપ છે એના કન્સ્ટ્રક્શન દરમિયાન એ જે પર્ટિક્યુલર પાઇપ છે એ કોઈ જગ્યાએથી બેન્ડ નથી વળી ગયો ને, તો એના માટે જ આ સ્ટ્રેટનેસ માપવામાં આવે છે. આખા સિવર નેટવર્કમાં ફોર એક્ઝામ્પલ 4, 5 કે 6 પાઇપ એકસાથે જોડી અને એક સિવર નેટવર્કની એક લિંક બનાવેલી હોય તો એની સ્ટ્રેટનેસ માપવાની વાત નથી થતી. અહીંયા સ્ટ્રેટનેસને ઓબ્સ્ટ્રક્શન કેના માપવામાં આવે છે તો કે જે સિવર પાઇપ છે એનું માપવામાં આવે છે. તો એના માટે શું કરવામાં આવે છે કે સિવર નેટવર્કના જે પાઇપ છે એના એક એન્ડ ઉપર અરીસો રાખવામાં આવે છે અને બીજા એન્ડ ઉપર શું રાખવામાં આવે છે, લેમ્પ અથવા તો લાઇટ સોર્સ રાખવામાં આવે છે. ધેન આફ્ટર ઇફ ધ પાઇપલાઇન ઇઝ સ્ટ્રેટ એટલે કે જો પાઇપલાઇન સ્ટ્રેટ હશે એમાં કોઈ પણ પ્રકારનો બેન્ડ હશે નહીં, તો શું થશે કે ધ ફૂલ સર્કલ ઓફ ધ લાઇટ વિલ બી ઓબ્ઝર્વડ. બટ ઓબ્વિયસ થિંગ છે કે જો પાઇપમાં કોઈ પણ પ્રકારનું બેન્ડિંગ નથી, કોઈ પણ પ્રકારનું ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે સ્વેગિંગ નથી, તો એવા કેસીસની અંદર શું થશે કે જે લાઇટ સોર્સ તમે રાખેલો છે પાઇપના એક એન્ડ ઉપરથી, ત્યાંથી જે લાઇટના કિરણો છે, લાઇટ રેસ છે એ પરફેક્ટલી સ્ટ્રેટ ટ્રાવેલ કરી અને જે બીજા એન્ડ ઉપર જે આપણે અરીસો રાખેલો છે ત્યાં પરફેક્ટ અને કેવું તો કે પરફેક્ટ સર્ક્યુલર ફોર્મનું તમને એક પ્રતિબિંબ મળશે. અધરવાઇઝ શું થશે કે સપોઝ કે જો પાઇપ છે
એ કોઈપણ જગ્યાએ બેન્ડ છે અથવા તો એમાં કોઈપણ પ્રકારનું સ્વેગિંગ છે, તો એવા કેસીસમાં જે રિફ્લેક્શન મળે છે, અરીસાને કારણે જે રિફ્લેક્શન મળશે એ પરફેક્ટ ટ્રુ સર્ક્યુલર મળશે નહીં. ઘણી વખત લંબગોળ કેસીસની અંદર મળતું હોય છે અથવા તો એલિપ્ટિકલ શેપ પણ મળી શકે છે. તો આના આધારે તમને ખબર પડી જશે કે જે પાઇપ છે એ પરફેક્ટલી સ્ટ્રેટ છે કે નહીં. તેના આફ્ટર વાત કરીએ પાઇપની અંદર, એટલે કે 4 થી 5 પાઇપ એકબીજા સાથે જોડી અને સીવર નેટવર્કની એક લિંક તૈયાર કરેલી હોય, તો એની અંદર કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ છે કે નહીં. તો એના ટેસ્ટિંગ માટે શું કરવામાં આવે છે, તો કે ઇન ધ અધર મેથડ અ સ્મૂથ બોલ ઓફ ડાયામીટર 30 mm લેસ દેન ધ ઇન્ટરનલ ડાયામીટર ઓફ ધ સીવર પાઇપ ઇઝ ઇન્સર્ટેડ. એટલે કે સ્મૂથ બોલ લેવામાં આવે છે. જનરલી એ બોલ રબરનો હોઈ શકે અથવા તો મેટલના પણ બોલ યુઝ થઈ શકે, પણ જે બોલ છે કેવો હશે, લાઇટ વેઇટ હશે. પણ આ જે બોલના જે ડાયમેન્શનની વાત કરીએ તો કેવા હશે કે બોલ છે એટલે કે સ્પિયર છે, એનો જે ડાયામીટર છે, રાઈટ, જે બોલનો ડાયામીટર છે એ જે પાઇપ છે, સીવર નેટવર્કનો જે પાઇપ છે ને, ઇન્ટરનલ ડાયામીટરના કરતાં લગભગ 13 mm જેટલો ઓછો રાખવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ બોલ છે એનો ડાયામીટર, ફોર એક્ઝામ્પલ કોઈ પાઇપ છે એનો ડાયામીટર, ઇન્ટરનલ ડાયામીટર 63 mm છે, તો એના માટે જે બોલ વાપરવામાં આવશે કેટલા mmનો વાપરવામાં આવશે, 50 mmનો, રાઈટ. ત્યાર પછી શું થશે કે ઇફ દેર ઇઝ અ નો ઓબ્સ્ટ્રક્શન ઇન ધ ફોર્મ ઓફ યાર્ન ઓર મોર્ટાર પ્રોજેક્ટિંગ થ્રુ ધ જોઈન્ટ, the ball will be rolled down the invert of the pipe and the emerge at the lower end. એટલે કે બોટ ઓબ્વિયસ થિંગ છે, આપણે પહેલા જ ડિસ્કસ કર્યું કે કોઈ પણ સીવર નેટવર્કની અંદર જે પાઇપ હશે એ ટ્રુ હોરિઝોન્ટલી કે ટ્રુ વર્ટિકલી પ્લેસ કરેલો નહીં હોય. તો એવા કેસીસમાં શું હશે કે જે આખા 4, 5, 6 પાઇપ જે એકબીજા સાથે જોડેલા છે એક પર્ટિક્યુલર ગ્રેડિયન્ટમાં હશે, એક સ્લોપમાં હશે. તો એના કારણે શું થશે કે જે બોલ છે કે જેનો આઉટર ડાયામીટર છે એ પાઇપના ઇન્ટરનલ ડાયામીટર કરતાં 13 mm જેટલો ઓછો છે, ત્યાંથી બોલને અંદર ઇન્સર્ટ કરવામાં આવશે. પણ કયો છેડો, જે ઉપરનો છેડો છે ત્યાંથી બોલ છે, સપોઝ કે પાઇપની અંદરની બાજુએ કોઈ પણ પ્રકારનું ઓબ્સ્ટેકલ નથી. ઓબ્સ્ટેકલ બે કેસીસની અંદર આવી શકે. પહેલો કેસ એવો થઈ શકે કે પાઇપના જે જોઇન્ટ્સ છે એના કારણે કોઈ પણ પ્રકારનું મોર્ટાર છે પાઇપની અંદરની બાજુએ જામી ગયું હોય તો ઓબ્સ્ટેકલ આવી શકે. સેકન્ડ થિંગ કે પાઇપ જોઈન્ટ કરતી વખતે જે યાન એટલે કે સૂતરની દોરી જે લગાડેલી છે એને કારણે કોઈ પણ ઓબ્સ્ટેકલ છે, તો એવા કેસીસમાં શું થશે કે જે બોલ છે એ જગ્યાએ બ્લોક થઈ જશે અને પાઇપનો જે લોઅર એન્ડ છે ત્યાંથી નીકળશે નહીં. જો નીકળી જાય ધેટ મીન્સ કે પાઇપમાં કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ છે નહીં, અને જો ન નીકળે ધેટ મીન્સ કે એમાં કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ વોટર ટેસ્ટ. તો વોટર ટેસ્ટ કરવાનું મુખ્ય કારણ શું છે કે પાઇપના જે જોઇન્ટ્સ છે અને ધેન આફ્ટર પાઇપની જે બોડી છે એમાં કોઈ પણ પ્રકારનું વોટર લીકેજ છે કે નહીં. તો વોટર ટેસ્ટ કઈ રીતે કરવામાં આવે છે, તો કે ઇન ધીસ ટેસ્ટ ધ સીવર પાઇપ સેક્શન આર ટેસ્ટેડ બિટવીન ધ મેન હોલ ટુ મેન હોલ અંડર ધ ટેસ્ટ પ્રેશર ઓફ અબાઉટ 1.5 મીટર ઓફ વોટર હેડ. એટલે આ કઈ રીતે કરવામાં આવે છે કે જે આખું સીવર નેટવર્ક તૈયાર થઈ જાય ત્યાર પછી જે સીવર નેટવર્કના બે મેન હોલ હોય એની વચ્ચે જેટલા પણ પાઇપ છે એનું વોટર ટેસ્ટ કરવામાં આવે છે. ધેટ મીન્સ કે સપોઝ કે કોઈ મેન રોડ છે એની ઉપર મેન સિવર લાઇન જાય છે, એમાં દરેક 100 મીટરે મેન હોલ રાખેલા છે. તો પહેલા બે જે મેન હોલ છે એટલે કે ફર્સ્ટ મેન હોલ એન્ડ સેકન્ડ મેન હોલ કે બે વચ્ચે 100 મીટરનું ડિસ્ટન્સ છે, એ બે મેન હોલ વચ્ચે જ આ પ્રકારનું વોટર ટેસ્ટ કરવામાં આવે છે. એન્ડ ધેન આફ્ટર આ જે વોટર ટેસ્ટની અંદર જે પ્રેશર છે પાણીનું એ કેટલું હશે, તો કે 1.5 મીટર ઓફ મીટર હેડ. કેનો, તો કે વોટરનો જે હેડ આવે 1.5 મીટર જેટલો વોટર હેડ જેટલું પ્રેશર હશે. હવે આ ટેસ્ટને કેરી કરવાની મેથડની વાત કરીએ તો કે ટુ કેરી આઉટ ધીસ ટેસ્ટ બિટવીન ટુ મેન હોલ ધ લોઅર એન્ડ ધ સીવર ઇઝ ફર્સ્ટ ઓલ પ્લગ્ડ. એટલે કે સીવર લાઇન છે ગ્રેડિયન્ટ ઉપર હશે, એટલે કે જે મેન હોલ લોઅર એન્ડ ઉપર છે એટલે કે જે સીવર લાઇન ગોઠવેલી છે એમાં જો ગ્રેડિયન્ટની વાત કરીએ તો જે મેન હોલમાં લોઅર એન્ડ આવે છે સીવર લાઇનનો અને જે મેન હોલમાં હાયર એન્ડ આવે છે એમાંથી જે લોઅર એન્ડ વાળો જે ગ્રેડિયન્ટ છે એની અંદર જે પાઇપ કનેક્ટ થાય છે કે જે હાયર એન્ડના મેન હોલમાંથી આવે છે એને પહેલાં પ્લગ્ડ કરીને આખો પાઇપને સીલ કરી દેવામાં આવે છે. ધેન આફ્ટર then the pipe is filled with the water from the upper manhole. એટલે કે ઉપરની બાજુએ જે મેનહોલ છે ત્યાંથી પાણીને કન્ટિન્યુઅસલી શું કરવામાં આવે છે, ભરવામાં આવે છે. હા, એક વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની રહી કે જે જગ્યાએથી પાણી એડ કરવામાં આવે છે એટલે કે અપર સાઈડના જે મેનહોલ, એ મેનહોલમાં જે બાકીના કોઈ સીવર પાઇપ કનેક્ટ થતા હોય તો એને પણ પ્લગ્ડ કરી દેવામાં આવે છે. એના કારણે શું થશે કે જે બધું પાણી છે એ માત્ર ને માત્ર જે પાઇપનું ટેસ્ટિંગ કરવાનું છે એ જ પાઇપમાં ડાયવર્ટ થઈ જાય, રાઈટ.
હવે તો કે પાઇપ ફિલ્ડ અન્ટિલ ધ વોટર લેવલ ઇન અપર મેનહોલ નોટ રીચ 2 મીટર એબોવ ધ પાઇપ એન્ડ. એટલે કે મેનહોલ છે એની મેનહોલની જે ગ્રાઉન્ડ સરફેસ છે ત્યાંથી અમુક ઊંડાઈ ઉપર પાણીનો પાઇપ અથવા સીવર પાઇપ લગાડેલો હશે. હવે ધીરે ધીરે મેનહોલમાં પાણી એડ કરવામાં આવે, જેને કારણે શું થશે કે મેનહોલ થોડો ઘણો ભરાશે, ત્યાર પછી બધું પાણી છે ક્યાં વયું જશે? પાઇપની અંદર. એક વખત પાઇપ આખો ભરાઈ જાય ત્યાર પછી મેનહોલની અંદર પાણીનું લેવલ વધતું જશે. અને ક્યાં સુધી પાણીનું લેવલ વધારવામાં આવે કે જ્યારે જે પાઇપનો જે અપર એન્ડ છે કે જે મેનહોલ સાથે કનેક્ટેડ છે, અપર એન્ડથી 2 મીટર જેટલી ઊંચાઈ સુધી પાણી ન ભરાઈ રહે ત્યાં સુધી. ધેન આફ્ટર કે ધ વોટર લેવલ ઇઝ ચેકડ ફોર અ 3 મિનિટ ઓર 30 મિનિટ. 3થી માંડીને 30 મિનિટના વેરિએશનમાં વોટર લેવલ ચેક કરવામાં આવે છે. કેની અંદર? તો કે પાણીનું જે મેનહોલ છે એની અંદર. ધેન આફ્ટર if the water lose 50 ml for small sewer and 30 ml for larger sewer for the 100 mm pipe, then it is safe to use. That means કે જે 3થી માંડીને 30 મિનિટનો જે સમયગાળો છે એની અંદર કે જો વોટર લેવલ છે એમાં કોઈ પણ ઘટાડો થાય. હવે ઘટાડો કઈ રીતે થઈ શકે? મેનહોલ તો આખો સીલ પેક છે, તો જે લીકેજ ક્યાંથી થશે? પાઇપ અથવા તો પાઇપ જોન્સમાંથી. હવે જો 30 મિનિટના સમયગાળા સુધીમાં જે મેનહોલ છે એની અંદર 15 મિલીલીટર જેટલો પાણીનો ઘટાડો થાય ફોર ધ કેના માટે? તો કે સ્મોલ પાઇપ માટે. અને 30 મિલીમીટર જેટલો પાણીનો ઘટાડો થાય ફોર ધ લાર્જ પાઇપ માટે. અને આ જે રેન્જ છે દેટ મીન્સ કે 15 મિલીમીટર ને 30 મિલીમીટર એ કેટલા? તો કે દર 100 મીટરના સેક્શન માટે. એટલે ફોર એક્ઝામ્પલ જો 200 મીટરનો સેક્શન હશે તો આ વેલ્યુ ડબલ થઈ જશે, એટલે 15 મલ્ટીપ્લાઇડ બાય 2 સ્મોલ સેક્શનમાં, સ્મોલ સિવર લાઇન માટે તો 30 ml એન્ડ બિગ સેક્શન માટે 60 ml. જો ત્યાં સુધી પાણી ઓછું થાય તો એ શું છે? એક એક્સેપ્ટેબલ લિમિટ છે, સેફ લિમિટમાં છે, તો એને તમે યુઝ કરી શકો. પણ એનાથી વધારે પાણી જો લૂઝ થતું હોય તો એવા કેસીસમાં તમારે લીકેજને ટ્રેક કરવી પડે. ધેન આફ્ટર કયા પ્રકારની લીકેજ છે એને આઈડેન્ટિફાઈ કરવી પડે એન્ડ ધેન આફ્ટર એને રિઝોલ્વ કરવી પડે. રાઈટ? તો આ શું હતું? વોટર ટેસ્ટ. ધેન આફ્ટર વાત કરીએ સ્મોક ટેસ્ટ. તો કે યુઝ્યુઅલી સ્મોક ટેસ્ટ ઇઝ કેરીડ આઉટ ફોર ધ ડ્રેનેજ પાઇપ લોકેટેડ ઇન ધ બિલ્ડિંગ. એટલે કે બિલ્ડિંગની અંદર જે ડ્રેનેજ પાઇપ લગાડેલા છે એની અંદર સ્મોક ટેસ્ટ છે, એની અંદર કોઈ પણ પ્રકારનું લીકેજ હોય તો એના માટે સ્મોક ટેસ્ટ છે ઉપયોગ કરવામાં આવતો હોય છે. રાઈટ? હવે એમાં આગળ વાત કરીએ. ધ સ્મોક ઇઝ પ્રોડ્યુસ બાય ધ બર્નિંગ ઓઇલ વેસ્ટ, ટાર, પેપર એક્સેટ્રા ઇન ધ કમ્બશન ચેમ્બર ઓફ ધ સ્મોક મશીન. એટલે કે જે સ્મોક મશીન છે એની અંદર કોઈ પણ પ્રકારનું કમ્બસિબલ મટીરિયલ, એમાં ઘણી વખત ઓઇલ આવી શકે, પછી ધેન આફ્ટર વેસ્ટ આવી શકે, કાગળ છે, આ છે, તેના આપણે ટાર આવી શકે, પેપર આવી શકે. તો આ બધા વસ્તુને સળગાવી એમાંથી જે ધુવાડો નીકળે છે એ ધુવાડાને સીધો કેમાં પંપ કરી દેવામાં આવે છે? તો કે પાઇપની અંદર. રાઈટ? નાઉ ધ પાઇપ આર એપ્રુવડ ગેસ ટાઇટ બાય ધ સ્મોક ટેસ્ટ કન્ડક્ટેડ અંડર ધ પ્રેશર ઓફ 25 mm વોટર મેન્ટેન ફોર અ 50 મિનિટ. એટલે કે કોઈ પણ પાઇપ છે એ સ્મોક ટેસ્ટમાં એપ્રુવ થઈ ગયો ક્યારે ગણાય? કે જ્યારે પણ જે સ્મોક છે જે પાઇપની અંદર ચડાવેલો છે એ સ્મોકનો હેડ કેટલો હશે? તો કે 25 mm વોટર હેડ જેટલો. વોટર હેડના 25 mm જેટલો હેડ હશે. અને એ જે પ્રેશરથી જે સ્મોક છે એ પાઇપની અંદર ચડાવેલો છે અને એ જે સ્મોક છે એ જો 15 મિનિટ સુધી એનું પ્રેશર જાળવી શકે. એટલે કે કેટલું? તો કે પાઇપની અંદર જે પાઇપ છે એ આ સ્મોકનું પ્રેશર કેટલું? તો કે 25 mm વોટર હેડ જેટલું પ્રેશર જો મેન્ટેન કરી શકે તો એ પાઇપને કેવો કહેવામાં આવે છે? કે તો કે સ્મોક ટેસ્ટમાંથી પાસ થયેલો પાઇપ, દેટ મીન્સ કે એપ્રુવડ પાઇપ છે, ક્વોલિટી કંટ્રોલ્ડ પાઇપ છે. રાઈટ? તેના આફ્ટર વાત કરીએ એર ટેસ્ટ. તો એર ટેસ્ટ શું છે? તો કે એર ટેસ્ટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ લાર્જ ડાયામીટર ઓફ સિવર્સ વેર સફિશિયન્ટ ક્વોન્ટિટી ઓફ વોટર ઇઝ નોટ અવેલેબલ ફોર ધ ટેસ્ટિંગ. હવે જોજો, કોઈ પણ પાઇપ છે એની અંદર સિવર પાઇપ છે એનું ટેસ્ટિંગ કરવું હોય તો પહેલો પ્રિફરન્સ કેનો લેવામાં આવે છે? તો કે વોટર ટેસ્ટનો. પણ ઘણી વખત એવું થાય કે કોઈ સિટીની મેન સિવર લાઇન છે અથવા તો સિટીના કોઈ પોર્ઝનની કોઈ એરિયાની મેન સિવર લાઇન છે, તો હવે એ સિવર લાઇનનો ડાયામીટર મોટો હશે, સાઇઝમાં મોટી હશે. હવે એવા કેસીસમાં જો વોટર ટેસ્ટ કન્ડક્ટ કરવો હોય તો પ્રેક્ટિકલી થોડું ડિફિકલ્ટ અથવા તો શું કહેવાય કે ઇમ્પ્રેક્ટિકેબલ થઈ જાય. શા માટે? કારણ કે એવડી મોટી સિવર લાઇનને તમારે આખે પાણીથી ભરવી પડે, તેના આફ્ટર પાણીથી પાછી એમાંથી પાણી બહાર કાઢવું પડે, તો એ થોડું કોસ્ટલી છે, ઇમ્પ્રેક્ટિકેબલ છે. તો એવા કેસીસમાં એર ટેસ્ટ છે એ એડોપ્ટ કરવામાં આવતો હોય છે. હવે એર ટેસ્ટની અંદર શું કરવામાં આવે? તો કે ધ પાઇપ સેક્શન ઇઝ સબજેક્ટેડ ટુ એન એર પ્રેશર ઓફ 100 mm ઓફ વોટર બાય મીન્સ ઓફ હેન્ડ પંપ. એટલે કે હેન્ડ પંપ અથવા તો જો મોટી સિવર લાઇન હોય તો મિકેનિકલ પંપ અથવા તો પાવર્ડ પંપનો યુઝ કરી અને જે પ્રેશર છે
કે જે કમ્પ્રેસ્ડ એર પાઇપની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે એનો પ્રેશર કેટલું હોય છે તો કે 100 mm ઓફ વોટર હેડ જેટલું. ત્યાર પછી શું થશે કે ઇફ ધ પ્રેશર ઇઝ મેન્ટેન એટ 75 mm ધ જોઈન્ટ શેલ બી એઝ્યુમ ટુ બી વોટર ટાઇટ. એટલે કે 100 mm નું તમે પ્રેશર ઇન્સર્ટ કર્યું, દેટ મીન્સ કે ઇન્સર્ટ કમ્પ્રેસ્ડ પ્રેશર કેટલું છે 100 mm વોટર હેડ જેટલું, પરંતુ જે આખી પાઇપ છે એ 75 mm સુધીના 75 mm વોટર હેડ જેટલું પણ પ્રેશર જો મેન્ટેન રાખી શકે તો એ જે સિવર લાઇન છે એને વોટર ટાઇટ કન્સિડર કરવામાં આવે છે, એઝ્યુમ કરવામાં આવે છે. જો એર ટાઇટ એઝ્યુમ કરવામાં આવતી નથી, બીકોઝ સિવર લાઇનમાંથી લિક્વિડ ફ્લો કરાવવાનું છે, ગેસ નથી ફ્લો કરાવવાનો. એટલા માટે જો 100 mm વોટર હેડનું પ્રેશર આપેલું છે અને એ જે 100 mm વોટર હેડનું પ્રેશર છે એ જે સિવર લાઇન 75 mm સુધી, દેટ મીન્સ કે લોવેસ્ટ પોઈન્ટ કેટલો છે આ ટેસ્ટના એપ્રુવલનો 75 mm જેટલો, 75 mm સુધી જો એ સિવર લાઇન છે મેન્ટેન કરી શકે, દેટ મીન્સ કે સિવર લાઇન કેવી છે વોટર ટાઇટ છે. પરંતુ જો 25 mm કરતા, એટલે કે 100 mm પ્રેશર હતું ટેસ્ટિંગ પ્રેશર, લોએસ્ટ લિમિટ કેટલી હતી 75 mm, તો ડિફરન્સ કેટલાનો આવ્યો તો કે 25 mm વોટર હેડનો. જો એના કરતાં પણ વધારે વોટર હેડમાં ડ્રોપ આવે, ફોર એક્ઝામ્પલ 70 mm વોટર હેડ અટકી જાય અથવા તો 60 mm વોટર હેડ અટકી જાય, ધેટ મીન્સ કે એ જે પાઇપ છે અથવા તો જે સિવર સેક્શન છે એ કેવો છે તો કે વોટર ટાઇટ નથી. તો એવા કેસીસમાં પાઇપ અથવા તો જે જોઈન્ટ છે કે જ્યાંથી લીકેજ થાય છે એને પહેલાં તમારે ટ્રેક કરવા પડે અને ત્યાર પછી લીકેજ છે કેવું કરવું પડે, રિઝોલ્વ કરવું પડે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ સિવર એપ્રેન્ટિસીસ, એટલે કે સિવર નેટવર્કની અંદર અમુક પર્ટિક્યુલર પ્રકારના ફંક્શન પરફોર્મ કરવા માટે, પર્ટિક્યુલર ઓપરેશન પરફોર્મ કરવા માટે જે અલગ અલગ પ્રકારના એપરેટસ છે કે જે સિવર નેટવર્કની અંદર અટેચ કરવામાં આવે છે, એના પહેલાં સૌપ્રથમ એ એપરેટસ જોશું, ત્યાર પછી એનું લોકેશન આખા સિવર નેટવર્કની અંદર ક્યાં હોય છે અને દેન આફ્ટર એનો યુઝ ક્યાં છે, એ બધી બાબત અત્યારે આપણે અહીંયા સમજશું. તો સૌથી પહેલું આવે છે સિવર એપરેટસની અંદર ઇનલેટ્સ. હવે ઇનલેટ્સનું લોકેશન ક્યાં હોય છે તો કે ઇનલેટ્સ આર લોકેટેડ એલોંગ ધ રોડ સાઇડ એટ ધ ઇન્ટરવલ ઓફ 30 to 60 મીટર. એટલે કે જે રોડની બાજુમાંથી અથવા તો રોડની વચ્ચેથી જે સિવર લાઇન નીકળે છે એની બાજુમાં, રોડની એક્ઝેક્ટ વચ્ચે નહીં પરંતુ રોડની બાજુમાં સાઇડમાં દર 30 થી માંડીને 60 મીટરના ઇન્ટરવલે આ પ્રકારના ઇનલેટ્સ આપેલા હોય છે. ધેન આફ્ટર દે આર કનેક્ટેડ ટુ ધ નિયર બાય મેન હોલ બાય પાઇપલાઇન્સ. હવે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે જે રસ્તો છે એના એક્ઝેક્ટ સેન્ટરમાં મેન હોલ હોય છે, પરંતુ જે ઇનલેટ છે એટલે કે જે ઇનલેટની વાત કરીએ છીએ એ એક્ઝેક્ટ સેન્ટરમાં હશે ને એ ક્યાં હશે, રસ્તાની બાજુમાં જે ફૂટપાથ છે તે બાજુએ હશે. અને આ જે ઇનલેટ છે એને નાના પાઇપની મદદથી કેની સાથે કનેક્ટ કરેલા હશે, મેનહોલ સાથે, રાઈટ. આ એનું લોકેશન થઈ ગયું. હવે એના યુઝની વાત કરીએ તો કે ટુ એડમિટ ધ સ્ટ્રોમ વોટર ઓફ ધ સરફેસ વોશ ફ્લોવિંગ એલોંગ ધ સ્ટ્રીટ ઇનટુ ધ સ્ટ્રોમ વોટર સેવર ટુ ઓફ અ કમ્બાઇન્ડ સિવર. એટલે કે વરસાદ દરમિયાન જે પાણી છે રસ્તા ઉપર ભેગું થાય છે એ બધું પાણી છે આ ઇનલેટ્સની મદદથી ક્યાં વયું જશે, સીધે સીધું મેનહોલમાં, મેનહોલમાંથી સીધે સીધું સિવર, સપોઝ કે રેન સિવર છે અથવા તો કમ્બાઇન્ડ સિવર છે અથવા તો સ્ટોર્મ વોટર સિવર છે એની અંદર ટ્રાન્સફર થઈ જશે. ધેન આફ્ટર સપોઝ કે રસ્તાની બાજુમાં કોઈ ગેરેજ છે અથવા તો કોઈ જે કાર વોશ માટેના જે લોકેશન છે અથવા તો દુકાનો છે, તો ત્યાંથી જે પાણી નીકળે છે, વોશ થયેલું ગંદુ પાણી છે, એ પણ આ ઇનલેટની મદદથી ડાયરેક્ટલી સીધે સીધું કેમાં વયું જશે તો કે સિવર લાઇનમાં વયું જશે, રાઈટ. ધેન આફ્ટર ક્લીન આઉટ્સ, તો કે ક્લીન આઉટ શું છે તો કે પ્રોવાઇડેડ એટ ધ અપર એન્ડ ઓફ ધ લેટરલ સિવર ઇન ધ પ્લેસ ઓફ મેન હોલ. લેટરલ સિવર એટલે કે એક સિવર લાઇન છે મેન શેરીમાં વહી જાય છે, ત્યાંથી 90 ડિગ્રીએ કોઈ ઘરને કનેક્શન આપવા માટે એક સિવર લાઇન અલગથી કાઢેલી છે, તો એવી જગ્યાએ મેનહોલની જગ્યાએ શું યુઝ કરવામાં આવે છે, ક્લીન આઉટ્સ કરવામાં આવે છે. એટલે કે સિવર લાઇનનું એક કનેક્શન પર્ટિક્યુલર ઘર સુધી આપવા માટે ક્લીન આઉટ્સ વપરાય છે. ધેન આફ્ટર ફોર ધ ક્લિનિંગ ધ લેટરલ સિવર્સ, એટલે કે લેટરલ જે સિવર છે એના ક્લિનિંગ માટે કેનો ઉપયોગ થાય છે, ક્લીન આઉટ્સનો ઉપયોગ થાય છે. ધેન આફ્ટર લેમ્પ હોલ, તો લેમ્પ હોલ શું છે તો કે વેર ધેર ઇઝ અ ચેન્જ ઇન ડાયરેક્શન ઓર ગ્રેડિયન્ટ ઓફ ધ સિવર લાઇન બિટવીન ધ ટુ મેનહોલ વેર કન્સ્ટ્રક્શન ઓફ ધ મેનહોલ ઇઝ ડિફિકલ્ટ. આપણને બધાને ખબર છે કે જે મેનહોલ છે એ અલગ અલગ ગ્રેડિયન્ટના અલગ અલગ ડાયરેક્શનના સિવર પાઇપને જોઈન્ટ કરી શકે, પરંતુ જેવી જગ્યાએ જ્યાં મેનહોલ કન્સ્ટ્રક્ટ કરવો ડિફિકલ્ટ છે તો એવા કેસીસમાં લેમ્પ હોલ છે એ કન્સ્ટ્રક્ટ કરવામાં આવતો હોય છે. હવે કામની વાત કરીએ તો કે ફોર ધ ઇન્સ્પેક્શન ઓફ સિવર લાઇન ઇન ધ ઇમરજન્સી લેમ્પ હોલ કેન બી યુઝડ ફોર ધ ફ્લશિંગ ઓફ ધ સિવર. એટલે કે આનું જે કામ છે એ મેનહોલ જેવું જ છે, પણ એવી જગ્યાએ જ એડોપ્ટ કરી શકાય કે જ્યાં મેનહોલ કન્સ્ટ્રક્ટ કરવો કેવો હોય, ડિફિકલ્ટ હોય, રાઈટ.
ત્યાર પછી વાત કરીએ ગ્રીસ એન્ડ ઓઇલ ટ્રેપ, તો કે ક્યાં કન્ડક્ટ કરવામાં આવે છે અથવા તો એનું લોકેશન ક્યાં છે, તો ઓન બ્રાન્ચ સિવર ફ્રોમ ધ હોટલ, રેસ્ટોરન્ટ, કિચન એન્ડ વર્કશોપ. 4 વસ્તુ, હોટલ્સ હોય, રેસ્ટોરન્ટ હોય, કિચન હોય કે વર્કશોપ હોય, ત્યાંથી જે સિવર લાઇન આવે છે એને કનેક્ટ કરવા માટે. શા માટે? કારણ કે 4 લોકેશન એવી છે કે ત્યાંથી જે સિવર વોટર નીકળશે એમાં મોટા પ્રમાણમાં ઓઇલ હશે. તો આ જે ઓઇલ અને ગ્રીસ છે એને રિમૂવ કરવું હોય તો એના માટે કેનો યુઝ કરવામાં આવે, તો કે ગ્રીસ એન્ડ ઓઇલ ટ્રેપનો, રાઈટ. ધેન આફ્ટર વેન્ટિલેટિંગ સ્ટાફ, તો કે વેન્ટિલેટિંગ સ્ટાફ ક્યાં હોય છે, તો કે અલોંગ ધ સિવર લાઇન ઓફ 60 to 50 મીટર ઇન્ટરવલ વેર મોર સનલાઇટ ઇઝ અવેલેબલ. એટલે કે દરેક સિવર લાઇનની અંદર 60 થી 150 મીટરના ઇન્ટરવલ ઉપર કે જ્યાં સનલાઇટ સૌથી વધારે પ્રમાણમાં અવેલેબલ છે ત્યાં લગાડેલા હોય છે. અને આનો યુઝ ક્યાં છે, તો કે ટુ પ્રોવાઇડ ધ વેન્ટિલેશન ઓફ સિવર લાઇન એન્ડ પ્રિવેન્ટ ધ એરલોક ઇન ધ સિવર. વેન્ટિલેશન પ્રોવાઇડ કરવા માટે અને એરલોકને અવોઇડ કરવા માટે આનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વાત કરીએ ગ્રીડ ચેમ્બર, તો કે લોકેશન બિટવીન ધ પમ્પિંગ સ્ટેશન એન્ડ ધ સ્ક્રીન. એટલે કે જે જગ્યાએ પમ્પિંગ સ્ટેશન, જે સિવરનું પમ્પિંગ સ્ટેશન છે, જ્યારે જરૂર પડતી હોય ત્યારે એ જગ્યાનો વાપરવામાં આવે છે. અને એનો ઉપયોગ શું છે, તો કે જે ટુ રિમૂવ ધ ગ્રીટ, સેન્ડ, ગ્રેવલ, એટલે કે જે સોલિડ પાર્ટિકલ્સ છે, હેવી સોલિડ પાર્ટિકલ એને રિમૂવ કરવા માટે. ધેન આફ્ટર ઓવરફ્લો વિયર્સ, તો કે ઓન અ કમ્બાઇન્ડ સિવર વેર ધ રેન વોટર ફ્લો ઇઝ મોર. એટલે કે એવી જગ્યા કે જે વરસાદનું પાણી સૌથી વધારે ફ્લો થતું હોય તેવા કેસીસમાં ઓવરફ્લો વિયર્સ વાપરવામાં આવે છે. અને મુખ્ય કાર્ય શું છે, તો કે જે રેન વોટર છે જે સિવરની અંદર જાય છે એને કંટ્રોલ કરવા માટે. એન્ડ ધેન આફ્ટર લેપિંગ વિયર્સ, તો એનું લોકેશન ક્યાં છે, તો કે બિલો ઇનવર્ટ ઓફ ધ કમ્બાઇન્ડ સિવર. એટલે કે જે નીચેનો ભાગ છે કમ્બાઇન્ડ સિવરનું જે તળિયું છે એની નીચેની બાજુએ લગાડવામાં આવે છે. આનું મુખ્ય કાર્ય શું છે, તો કે ટુ ડાયવર્ટ ધ સિવર ઇન ઇન્ટરસેપ્ટિંગ સિવર વેન ફ્લો ઇઝ સ્મોલ. એટલે કે જ્યારે ફ્લો છે એ ઓછો છે, નાનો છે, તો એવા કેસીસમાં ઇન્ટરસેપ્ટ એટલે કે એકબીજાને આડછેદતા હોય, કટ કરતા હોય એવા જે સિવર્સ છે ત્યાં ફ્લોને ડાયવર્ટ કરવા માટે, રાઈટ. તો આ હતા સિવર એપરેટસ જે અલગ અલગ સિવર નેટવર્કની અંદર યુઝ કરવામાં આવે છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ મેન્ટેનન્સ ઓફ સિવર્સ. તો કે સિવર મેન્ટેનન્સ માટે વાત કરીએ તો એ પહેલાં સમજીએ કે સિવરમાં મેન્ટેનન્સ શા માટે જરૂરી છે. તેના મુખ્ય 3 કારણ છે. પહેલું છે બ્રેકેજ ઓફ સિવર, બીજું છે ક્લોગિંગ એન્ડ ત્રીજું છે ઓડર્સ. હવે બ્રેકેજ ઓફ સિવર કઈ રીતે થઈ શકે, કે સપોઝ કે ફોલ્ટી ડિઝાઇન છે, પુઅર કન્સ્ટ્રક્શન મટીરિયલ વાપરેલું છે, અથવા તો જે સિવર લાઇન ઉપર જે લોડ પડે છે એ વધારે છે, અથવા તો કોઈ પણ કારણોસર એમાં વાઇબ્રેશન જનરેટ થયું છે, અથવા તો સપોઝ કે જે ટ્રી આજુબાજુ જે ઝાડવા છે એના મૂળિયા એની અંદર આવી ગયા છે તો એના કારણે સિવરનું બ્રેકેજ થઈ છે. ધેન આફ્ટર ક્લોગિંગ. ક્લોગિંગ શું છે? ક્લોગિંગ એટલે કે સિવર નેટવર્ક કોઈ પણ કારણોસર જામ થઈ જવું. હવે એ થવાના કારણો ક્યાં છે, તો કે સિવર વોટરની અંદર કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ મટીરિયલ છે, ધૂળ છે, માટી છે, રાખ છે, પાંદડા છે, એ બધું ભેગું થઈ જાય, પ્લાસ્ટિકનો કચરો છે, પ્લાસ્ટિક વેસ્ટ છે, બધું ભેગું થઈ જાય તો એના કારણે શું થશે કે જે સિવર લાઇન છે એને બ્લોક કરી દેશે અથવા તો જેને ક્લોગિંગ કરી દેવું કહેવાય. એન્ડ ધેન આફ્ટર ઓડર્સ. તો ઓડર્સ શું છે, તો કે ઓડર્સ એટલે શું કે જે સિવર લાઇનની અંદર જેટલો પણ સિવર વોટર છે એની અંદર ઓર્ગેનિક મેટર હશે. હવે ઓર્ગેનિક મેટર શું હશે કે સિવર લાઇનની અંદર પૂરતી સનલાઇટ નહીં હોય અને બેક્ટેરિયાનું પ્રમાણ અને ભેજવાળું વાતાવરણ હશે તેને કારણે શું થશે કે એમાં ફર્મેન્ટેશન થશે, એટલે કે સડશે. અને સડવાને કારણે જે ખરાબ વાસ આવે છે એ વાસને દૂર કરવી જરૂરી બની જાય છે. અધરવાઇઝ એ સિવરની જે વાસ છે ક્યાંથી નીકળશે, તો કે જે લોકો એ સિવરનો યુઝ કરે છે ત્યાંથી એ વાસ નીકળશે. તો આ ત્રણ જ કારણો છે કે જેના કારણે સિવરનું મેન્ટેનન્સ જરૂરી છે. હવે તો એવા કેસીસમાં આ પ્રકારની જે મેથડ છે એટલે કે સિવરનો આ પ્રકારના જે પ્રોબ્લેમ આવે છે એના માટે ક્લિનિંગ અને મેન્ટેનન્સની મેથડની વાત કરીએ તો એમાં પેલું છે ક્લિનિંગ એન્ડ ફ્લશિંગ. હવે ક્લિનિંગ એન્ડ ફ્લશિંગ એટલે શું, કાં તો હાથની મદદથી ક્લિનિંગ કરવામાં આવે અથવા તો ફ્લશિંગ. ફ્લશિંગ આપણે ફ્લશિંગ ટેન્કની અંદર જોયું કે કોઈ પણ કારણોસર ક્યાંય કચરો જમા થઈ ગયો છે અથવા તો ફોર એક્ઝામ્પલ સિવરની અંદર સેલ્ફ ક્લિનિંગ વેલોસિટી જનરેટ નથી થતી તો એવા કેસીસમાં પાણી પહેલાં બ્લોક કરી દેવામાં આવે છે અને ધેન આફ્ટર અમુક જ ટાઈમમાં એટલે કે સેકન્ડના અમુક ભાગમાં જે વધારાનું પાણી જે બ્લોક થયું છે એને છોડવામાં આવે છે જેને કારણે સિવરની અંદર સેલ્ફ ક્લિનિંગ વેલોસિટી જનરેટ થાય અને સિવર છે ક્લીન થઈ જાય. પરંતુ ઘણી વખત કેવું થાય છે કે સેલ્ફ ક્લિનિંગ વેલોસિટી પણ એટલી બધી ઇફેક્ટિવ રહેતી નથી, ટૂંકમાં ઇનફ નથી હોતી કે સિવરની અંદરનો અમુક કચરો નીકળી જાય. તો એવા કેસીસમાં મેન્યુઅલી કોઈ માણસ છે, કોઈ વર્કર છે સિવરની અંદર ઉતરે છે ને મેન્યુઅલી શું કરે છે એનું ક્લિનિંગ કરે છે. એના માટે કેનો ઉપયોગ કરવામાં આવે તો કે ફ્લેક્સિબલ રોડ વાપરવામાં આવે છે. ફ્લેક્સિબલ રોડ કેવા કેસીસમાં વાપરવામાં આવે કે જ્યારે કોઈ માણસ છે અથવા તો જે મેન્યુઅલ છે એટલો નાનો છે કે એની અંદર મેન્યુઅલી કોઈ માણસ એન્ટર નથી થઈ શકતો તો એવા કેસીસમાં મેટલના બનેલા અથવા તો રબરના બનેલા ફ્લેક્સિબલ રોડ વાપરવામાં આવે છે.
દેન આફ્ટર અમુક પ્રકારના મિકેનિકલ ટૂલ્સ વાપરવામાં આવે છે કે જે કચરો છે એને પુશ કરે છે. એન્ડ દેન આફ્ટર શું વાપરવામાં આવે છે? એક મોડર્ન એપ્રોચ છે, તો કે યુઝ ઓફ પાઇલ્સ, વુડ, રબર ઓર હોલો મેટલ્સ. હવે આ કેસમાં શું કરવામાં આવે છે? તો અગેન ફ્લશિંગ જેવું જ છે. જ્યાં મેન વોલ છે ત્યાં જે રોડ છે, મેટલના રોડ અથવા તો હોલો રોડ અથવા રબરના, એને ત્યાં શું કરી દેવામાં આવે છે? બેસાડી દેવામાં આવે છે. ત્યાર પછી શું થશે કે જે સોલિડ વેસ્ટ છે અથવા તો જે કચરો છે એની સાથે ભરાશે, એક ટાઈમ સુધી ભરાઈ જાય, ત્યાર પછી એ જે કચરો છે ત્યાંથી બહાર કાઢી દેવામાં આવશે અને આખી સીવર સાફ થઈ જશે, એટલે એક ગ્રીડ જેવી રચના કરશે. તેના આફ્ટર ક્લિનિંગ ઓફ કેચ પિટ્સ. હવે કેચ પિટ્સનું મુખ્ય કાર્ય શું છે? તો કે સ્ટ્રોમ વોટર છે એ કલેક્ટ કરી અને ક્લીન કરવાનું કાર્ય કરે છે. હવે કેચ પિટને ક્લીન કરવા જરૂરી બની જાય છે. શા માટે? કારણ કે કેચ પિટના તળિયે જે સ્ટ્રોમ વોટરની અંદર જે પાંદડા છે, તેના આફ્ટર સોલિડ પાર્ટિકલ્સ છે ભેગા થતા હોય છે. જો એને ટાઈમ ટુ ટાઈમ એને ક્લીન કરવામાં ન આવે તો શું થશે કે એનો જે ડેપ્થ છે એ ઓછી થઈ જશે અને એનું ક્લિનિંગ પર્પઝ અથવા ક્લિનિંગ છે વ્યવસ્થિત થઈ શકશે નહીં. ત્યાર પછી વાત કરીએ ઇન્સ્પેક્શન. તો કે કોઈ પણ સીવરને ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલરલી ઇન્સ્પેક્ટ કરવા જરૂરી બની જતા હોય છે. જો એ ન થશે તો તમને ખબર નહીં પડે કે કઈ જગ્યાએ સીવરની અંદર પ્રોબ્લેમ છે અથવા તો મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ છે. એનો જે મેન્ટેનન્સનો પીરિયડ છે અથવા તો સમયગાળો છે એ 12 મહિનાથી માંડીને 7 દિવસ સુધીનો હોઈ શકે. દેટ મીન્સ કે 7 દિવસથી માંડીને 12 મહિના સુધીમાં આખા સીવર નેટવર્કના જે પર્ટિક્યુલર સેક્શન છે એમાં પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ ઉપર એનું શું કરવામાં આવે છે? તો કે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. તેના આફ્ટર પિરિયોડિકલ રિપેર. હવે પિરિયોડિકલ રિપેર્સ એટલે શું? તો કે અગેન ઇન્સ્પેક્શનની જેમ કોઈ પર્ટિક્યુલર ટાઈમ ઉપર એનું એક્ઝામિન કરવામાં આવે છે અને પર્ટિક્યુલર એક્ઝામિન થઈ જાય. ફોર એક્ઝામ્પલ કોઈ સીવર નેટવર્કનો કોઈ ભાગ છે એને દર 3 મહિને ચેક કરવામાં આવે છે, તો દર 3 મહિનેનું ટેસ્ટ ચેકિંગ એટલે કે ઇન્સ્પેક્શન કર્યા પછી એનું રેગ્યુલરલી મેન્ટેનન્સ કરવું જરૂરી છે. જેને કારણે શું થશે કે સીવરમાં કોઈ મોટું બ્લોકેજ ન થાય અને સાથોસાથે સીવર છે લાંબા ગાળા સુધી કામ કરી શકે. એન્ડ ધેન આફ્ટર પ્રોપર કનેક્શન. તો કે સીવર નેટવર્કની અંદર પ્રોપર કનેક્શન આપવા જરૂરી બની જાય છે. અધરવાઇઝ શું થશે કે ત્યાંથી લીકેજ થઈ જશે. ફોર એક્ઝામ્પલ કોઈ કનેક્શન એવું આપ્યું છે કે ટેસ્ટમાં પાસ થઈ ગયું, પરંતુ કોઈ પણ કારણોસર 2 મહિના 3 મહિનામાં એ કનેક્શન ડેમેજ થઈ ગયું, તો એવા કેસીસમાં જે સીવર વોટર છે એ જમીનની અંદર ભળી શકે છે, જમીનને ખરાબ કરી શકે છે. દેટ મીન્સ કે સોઇલ પોલ્યુશન કરી શકે છે અને અમુક કેસીસમાં જે ડ્રિંકિંગ વોટર અથવા તો ફ્રેશ વોટરની જે લાઇન્સ છે એની સાથે મિક્સ કરી અને ફ્રેશ વોટરની સપ્લાયને પણ ડેમેજ કરી શકે છે. તો એના માટે ખાસ જરૂરી છે કે જે પ્રોપર કનેક્શન આપેલું હોવું જોઈએ. રાઈટ. ત્યાર પછી વાત કરીએ બાયોગેસ પ્લાન્ટ. તો એઝ યુઝ્યુઅલ આપણને બધાને ખબર છે કે જે ગામડો છે અથવા તો જે જગ્યાએ પશુપાલન કરતા હોય તે જગ્યાએ પશુઓનો બાય વેસ્ટ નીકળે છે, બાય પ્રોડક્ટ નીકળે છે. તો એમાંથી એનો એક બાય પ્રોડક્ટ છે એનો સારામાં સારો ઉપયોગ કરવા માટે કેનો વાપરવામાં આવે છે? તો કે બાયોગેસ પ્લાન્ટ વાપરવામાં આવે છે. હવે બાયોગેસ પ્લાન્ટનું વર્કિંગ શું છે? તો કે સૌથી પહેલાં કે જે બાય પ્રોડક્ટ નીકળે છે પશુઓને, એટલે કે કાઉ ડગ છે અથવા તો એનિમલ ડગ છે, તેના આફ્ટર અધર ઓર્ગેનિક મટીરિયલ્સ છે. અધર ઓર્ગેનિક મટીરિયલ એટલે કે ખેત પેદાશનું બાય પ્રોડક્ટ છે અથવા તો જે ઘરની અંદર જે રેગ્યુલર ડે ટુ ડે લાઈફની અંદર જે ઓર્ગેનિક કચરો છે એ બધું આ કાઉ ડગ અને બાકીના બધા ઓર્ગેનિક મેટર કે જે સડી શકે એ બધાને પહેલાં શું કરવામાં આવે છે? તો કે હવાની ગેરહાજરીમાં એને સ્લરીમાં કન્વર્ટ કરવામાં આવે છે અને એનું ફર્મેન્ટેશન એટલે કે એને સડાવવામાં આવે છે. એટલે કે હવાની ગેરહાજરી છે, તેના આફ્ટર હવા નહીં હોય એટલે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં હોય એટલે એનું ફર્મેન્ટેશન થશે અને કયા ફોર્મમાં કન્વર્ટ થશે? સ્લરીના ફોર્મમાં. હવે આ ફર્મેન્ટેશન માટે જવાબદાર કોણ છે? તો કે એન્ડ્રોબિક બેક્ટેરિયા છે. તો કે એન્ડ્રોબિક બેક્ટેરિયા શું કરે છે? તો કે 35થી માંડીને 45 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પરેચરે જે અલગ અલગ પ્રકારનું જે સડવાનું છે એટલે કે શું કહેવામાં ફર્મેન્ટેશન થાય છે, જે ઓર્ગેનિક મેટર છે એનું ડિકમ્પોઝિશન કરશે અને એમાંથી મિથેન ગેસ પ્રોડ્યુસ કરશે, જેને બીજા નામથી બાયોગેસ અથવા તો ગોબર ગેસથી પણ ઓળખવામાં આવે છે. અને જે ફર્મેન્ટેશન છે એ જે ક્લોઝ ચેમ્બરની અંદર કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? બાયોગેસ પ્લાન્ટ કહેવામાં આવે છે. રાઈટ. હવે જો આ બાયોગેસ કે જે ગોબર ગેસ છે એના કમ્પોઝિશનની વાત કરીએ તો એમાં લગભગ 55% જેટલું મિથેન હોય છે અને 45% જેટલો કેવો હોય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. જેને ત્યાર પછી જે મિથેન વાયુ છે એને ઘરની અંદર રસોડામાં એક સારામાં સારા બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના આફ્ટર જે બાયોગેસ પ્લાન્ટની જે બાય પ્રોડક્ટ નીકળે છે એટલે એક વખત એમાં ફર્મેન્ટેશન પૂરું થઈ જાય, ગેસ પ્રોડક્શન પૂરું થઈ જાય, ત્યાર પછી એની જે બાય પ્રોડક્ટ નીકળે છે એ એક સારા ખાતર તરીકે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર પણ યુઝ કરી શકાય છે. રાઈટ.
હવે એના બે પ્રકાર છે. પહેલું છે ફ્લોટિંગ ગેસ હોલ્ડર ટાઈપ અને બીજું છે ફિક્સ્ડ વોલ્યુમ ટાઈપ બાયોગેસ પ્લાન્ટ. હવે જે ફ્લોટિંગ ગેસ હોલ્ડર ટાઈપ છે એનું જે એમાં જે ફર્મેન્ટેશન ચેમ્બર છે એના બે પાર્ટ, દેટ મીન્સ કે પાર્ટીશન વોલથી એના બે ભાગમાં ડિવાઈડ કરેલી હોય છે અને એની ઉપરની બાજુએ એક ફ્લોટિંગ સ્ટીલનું ડોમ કવર હોય છે કે જે એકોર્ડિંગ ટુ સ્ટડીના વોલ્યુમના આધારે વર્ટિકલી અપવર્ડ કે ડાઉનવર્ડ મોમેન્ટ કરી શકતું હોય છે. જ્યારે ફિક્સ્ડ વોલ્યુમ ટાઈપ છે એ કેવું હોય છે, આરસીસીથી બનેલું એક ક્લોઝ ચેમ્બર હોય છે, એમાં કોઈ પણ પ્રકારની પાર્ટીશન વોલ હોતી નથી અને એ જનરલી ફિક્સ વોલ્યુમ ટાઈપનું હોય છે. શા માટે? કારણ કે એનો જે ઉપરનો ડોમ છે ફિક્સ છે, એમાં કોઈ પણ પ્રકારનું ફ્લોટિંગ નથી હોતું. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે સમજીએ કે સિવરના અલગ અલગ પ્રકારના ટેસ્ટ, ત્યાર પછી સિવરની અંદર જે એપરેટર્સ વાપરવામાં આવે છે એના લોકેશન અને એના યુઝ વિશે વાત કરી. ધેન આફ્ટર સિવરનું મેન્ટેનન્સ અને એ પહેલાં કે સિવરની અંદર કોઈ પણ પ્રકારના ડેમેજ થવાના કારણો અને ડેમેજ થાય તો એ પ્રકારનું એનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું એની ઉપર ચર્ચા કરી અને લાસ્ટમાં બાયોગેસ પ્લાન્ટ સમજીએ. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.